આજે શું બનાવ્યું છે મમ્મી જમવાનું તમે? આજે સાબુદાણાની ખીચડી 11 હતી ને એટલે જો મમ્મી એમની એટલી સાબુદાણા ખીચડી બનાવી. બનાવો જ ને. અમારે તો કઢી ને ચોળા ને એવું બધું હતું. શું છે શાક કેટલા શાક ખાવાનું. ઉપવાસ બહુ ચાલે હમણાં હો તમારે? શ્રાવણ મહિનો સોમવાર 11 કાલે પ્રદોષ. કાલ પ્રદોષ એટલે બધા ઉપવાસ મમ્મી વારા પરથી ચાલુ જ છે. કરે જો બરાબર. અત્યારે તો કરવા જ પડે શ્રાવણ મહિના. હા હવે શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો એટલે ઉપવાસ પૂરા. હા જો જીયાના બબુ આ જીયા કિચન સેટ છે ને બબુ આપતી નથી જીયાના તન નથી આપતી ને એ બબુ બબુ એ તો આવું કઈ કશું હતું જીયાના બબુ નથી આપતી તને જો આ બબુ કિચન સેટ નથી આપતી એ બબુ બબુ ક્યુટલી આ રહી લે દીદી નથી આપતી ને તું નો નો જો અત્યારે છે ને રાત્રે વરસાદ ચાલુ થઈ ગયો આટલું અંધારીને આવ્યું છે વીજળીએ થાય છે બહુ જ જોઈએ હવે કેવું પડે છે વરસાદ બહુ જ ગરમી છે 3 દિવસથી પણ આવતો નથી અને પવન ને એવું ચાલુ થઈ ગયું છે જીયાના મંદિર જતી હતી બાના જોડે પણ બાન બંને પાછો આવી ગયો હા બાન બંને મંદિર જતા હતા પણ પાછા આવી ગયા જો મંદિર જો આટલો ફાસ્ટ વરસાદ પડે છે ચાલુ થઈ ગયો ને આટલો બધો ગાજર છે ફૂલ પડ્યો બહુ જ ગરમી હતી પણ જો આવું થાય છે એટલે જોઈએ હવે કેટલો પડે આખી રાત પડશે એવું લાગે છે ને પ્રસાદ જોરદાર વીજળી ને એટલું બધું થાય છે ને જો વીજળી થશે વરસાદથી એમાં પ્લાન્ટ સરસ થઈ જશે હવે બધામાં એકદમ ગ્રીન રાધે રાધે કરો તો બબુ જો જીયાના શીખવાડે છે બબુને રાધે કરતા હે ને જો જીયાના શીખવાડે છે પાછું રાધે રાધે કરતા આ કલા આ કરો જો ગુસ્સો આવ્યો ને નથી કરવી